અમદાવાદના નિકોલમાં આવેલા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંગલ, ફ્રીડમ મૂવમેન્ટ જેવી વિવિધ થીમોમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, લોકો શહેર તરફ વળી રહ્યા છે, ત્યારે અમદાવાદના નિકોલમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવ વર્લ્ડનું આયોજન કરાયું હતું. ત્યારે આ ક્રિએટિવ વર્લ્ડનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું. સ્કૂલમાં આબેહૂબ ગામડું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું, જેમાં ગામના ચોરાથી લઈને ગ્રામ્ય પંચાયત, શાળા, ઘર સહિતનું ચિત્રણ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું. બહુ મસ્ત, છોકરાઓની ક્રિએટિવિટી અને ટીચરોનો સાથ સહકાર બહુ જ મસ્ત છે. મારી બેબી ભણે છે, 4th છે, ગુજરાતી મીડિયમમાં છે. હા, અત્યારે સ્પોર્ટ્સમાં છે અને એને પ્રોજેક્ટ હતો જન્માષ્ટમી માટેનો પ્રોજેક્ટ હતો, લાઈક કૃષ્ણ જન્મોત્સવનો હતો, અને અત્યારે બેઝમેન્ટમાં એમનો પ્રોગ્રામ છે, ટેકવોન્ડોમાંથી છે એ મારી બેબી. એકદમ સુપર. મારા છોકરાનું ન્યૂ એડમિશન કરાવવાનું હતું, એના માટે હું જોવા આવી હતી કે વેદાંતમાં કેવું છે, પણ અત્યારે આવું જોઈને મને લાગે છે કે મારા એડમિશન મારા છોકરાનું વેદાંતમાં જ કરાવીશ. અમે ક્રિએટિવ વર્લ્ડ 2.0 જે છે એનું આયોજન 15 દિવસ પહેલાં વિચાર કર્યો અને વિધિન 13 દિવસમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને એની સક્સેસ પૂરેપૂરી મળી છે. તો આ સક્સેસ પાછળ અમારા ટીચર્સ, પ્રિન્સિપાલ અને અમારું મેનેજમેન્ટ જે છે એણે ઉદાર દિલથી એમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ જ સાથ અને સહકાર આપેલો છે. અત્યાર સુધીમાં કેટલા લોકોએ વિઝિટ કરી છે? બેન, ગઈકાલનો હું તમને ઓફિશિયલ આંકડો આપું તો 15,372 વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વિઝિટ કરેલી છે. બાળકોની અંદર રેગ્યુલર એમનું ભણાવવાનું, એમની રોજની એક્ટિવિટી આ તો ચાલુ જ હોય, પણ એક ખૂબ લોકોના અભિપ્રાય પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ બાળકોની અંદર અધર એક્ટિવિટીઝ પણ આપણે જો ડેવલપ કરવી હોય તો શું કરી શકાય. તો સ્કૂલના ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ, જીતુભાઈ, ભરતભાઈ સવાણી, રાજુભાઈ, અશોકભાઈ, અમારા જે બધા જે ટ્રસ્ટી છે એમને વિચારી અને એક નવો જ આખો આયામ ઊભો કર્યો કે જે અંતર્ગત બાળકોને સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિકતા શું છે, ભારતનું જગત, આધ્યાત્મિક જગત શું છે એના વિશે પણ એક ખૂબ સરસ માહિતી મળી રહે એ માટેનું એક ખૂબ મોટું અયોધ્યા નગરી જેવું એક ખૂબ મોટું આયોજન કર્યું. એની સાથે સાથે સાયન્સને પણ આપણે કેમ ભૂલી શકીએ, સાયન્સની અંદર પણ ખૂબ બધા પ્રયોગો બાળકોની અંદર એની સાયન્ટિફિક ભૂખ જાગે એ માટેના ખૂબ બધા પ્રયત્નો થાય અને લોકો એનાથી અવેર થાય એ માટેના પણ ખૂબ પ્રયત્નો કરી અને પ્રોજેક્ટો બનાવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ દેશના આસ્થાના કેન્દ્ર સમાન રામ જન્મભૂમિ, અયોધ્યા નગરી અને રામ મંદિર ક્રિએટિવ વર્લ્ડમાં તૈયાર કરીને રામથી લઈને રાવણ અને હનુમાનનો રોલ પણ ભજવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઇગ્લુ, જંગલ થીમ, ફ્રીડમ મૂવમેન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા, જેને જોવા માટે 15,000થી વધુ લોકો આવ્યા હતા. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.